વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં નવા મુદ્દાથી શરૂઆત. આપણા ચેપ્ટરનું નામ વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એમાં બીજો મુદ્દો એટલે વિદ્યુત ક્ષેત્ર. અહીંયાથી ટોપિક બદલાશે એટલે ખાસ ધ્યાન રાખજો. બહુ જ અગત્યની વાત છે. વિદ્યુત ભારો માટેની પ્રાથમિક વાતો પૂરી થઈ. હવે ક્ષેત્ર ઉપર જઈશું. હવે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ધારો કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ ઉપર મૂકેલા કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુનો વિચાર કરો. એવું ધારી લો કે અહીંયા કોઈક બિંદુવત વિદ્યુત ભાર છે ક્યુ. હવે આ જે વિદ્યુત ભાર છે એમાં કોઈક બીજો નવો વિદ્યુત ભાર વિચારી લો. ધારો કે સ્મોલ ક્યુ, કે જેને આપણે પી બિંદુ ઉપર મૂકીએ છીએ. આ પી બિંદુ છે અને એની ઉપર રહેલો વિદ્યુત ભાર એ સ્મોલ ક્યુ છે. આ ઉગમ બિંદુ ઉપર એટલે ઓ બિંદુ ઉપર મૂકેલો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. ઉગમ બિંદુથી પી બિંદુને જોડી નાખો તો સ્થાન સદિશ આર તૈયાર થશે. તો વિદ્યુત ભાર ક્યુ એ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પરના કુલમ્બના નિયમ પ્રમાણે આ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ આ બંને વિદ્યુત ભાર એટલે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર કુલમ્બના નિયમ પ્રમાણે બળ લગાડશે. તો કુલમ્બના નિયમ પ્રમાણે બળ લગાડશે તો આપણે કુલમ્બના નિયમનું સૂત્ર વાપરી શકીએ. એફ બરાબર કે કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ એના છેદમાં આર સ્ક્વેર. હવે આ સ્મોલ ક્યુ એને એફના છેદમાં લઈ દો તો એફ અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, જ્યાં એફ અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ. બળ એ સદિશ ભૌતિક રાશિ છે એટલે જો આપણે આને સદિશ તરીકે લખો તો આનો જે તે દિશામાંનો ઘટક એટલે આર કેરેટ લખવો પડશે તો આ સદિશ થઈ જશે. જો આ સદિશ થશે તો ઈ પણ સદિશ જ થશે, જ્યાં કેપિટલ ઈ એને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. એટલે કે કેપિટલ ઈ એને કહીશું એકમ વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતું વિદ્યુત બળ, અને એકમ વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતું વિદ્યુત બળ એને જ વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. એટલે આ વિદ્યુત ક્ષેત્ર એ જ આપણું ક્ષેત્ર છે. ને અગત્યની વાત, એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખી શકાય. જે બિંદુ ઉપર બળ લગાડો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય. વિદ્યુત બળ સદિશ ભૌતિક રાશિ હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ ભૌતિક રાશિ થશે. યાદ રાખજો, નવી ભૌતિક રાશિ મળી છે તો નવી ભૌતિક રાશિનો એકમ અને પારિમાણિક સૂત્ર શોધવો પડશે. તો વિદ્યુત ક્ષેત્ર માટેનો એકમ સૂત્ર પરથી થશે ન્યૂટન પ્રતિ કુલમ, અથવા બીજા ચેપ્ટરમાં શીખવાનો આવશે એકમ વોલ્ટ પ્રતિ મીટર. આની સાબિતી ચેપ્ટર નંબર 2માં મળશે, હાલ ચિંતા કરવાની જરૂર નથી. એકમ તૈયાર થઈ ગયા પછી જો એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો ન્યૂટન માટે m1L1T-2 અને કુલમ્બ એનો Q1 લખો, અથવા બીજી રીતે લખવું હોય તો ન્યૂટન માટે m1L1T-2 Q ઇઝ ઇક્વલ ટુ IT તો A1T1. તો પારિમાણિક સૂત્ર અહીંયા બનાવો તો m1L1T-2 Q-1 અથવા m1L1T-3 A-1. અગત્યની વાત છે, ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યુત ક્ષેત્રનું જો સૂત્ર લખીએ તો માટે સદિશ ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. અગત્યની વાત છે, યાદ રાખજો. ઉપરની ફોર્મ્યુલા પરથી એફ અપોન ક્યુ એને ઈ કહી દીધું એટલે આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર માટેની ફોર્મ્યુલા તૈયાર થઈ એ બળના જેવું જ
પણ યાદ રાખવાનું બળમાં આપણે સૂત્ર લખતા હતા F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. અહીંયા એક Q ઓછો છે એટલે કે Q અપોન R સ્ક્વેર થશે. સદિશ ભૌતિક રાશિ એનો જે તે દિશામાંનો ઘટક લખી શકાય. આ જે વિદ્યુત ક્ષેત્ર તૈયાર થયું એ વિદ્યુત ક્ષેત્ર અંગે કેટલીક મહત્વની નોંધ જે અગત્યની છે એટલે ધ્યાન રાખશો. હવે કેટલીક અગત્યની વાતો વિદ્યુત ક્ષેત્ર માટે. નંબર 1, ધ્યાનથી સાંભળજો મિત્રો. ઉપરનું જે સમીકરણ છે આપણી પાસે કે ભાઈ E બરાબર કે Q અપોન R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ. આ સૂત્રમાં જો Q બરાબર અથવા આપણે બીજું બી સૂત્ર લઈએ આના જેવું જ કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E અથવા E બરાબર F અપોન Q. ત્રીજી વાત E બરાબર F અપોન Q. વાતો બધી સરખી, એક જ ટાઈપની ફોર્મ્યુલાઓ. જો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ 1 કુલંબ લઈ લો તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F, એટલે જે બળ છે એ પોતે વિદ્યુત ક્ષેત્ર બની જશે. એટલે જો Q બરાબર 1 કુલંબ લેવામાં આવે તો કેપિટલ Qના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના વડે લાગતા બળના મૂલ્ય જેટલું જ છે. આ અગત્યની વાત છે. આમ વિદ્યુતભાર Qના લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અને આ અગત્યની વાત છે, ખાસ ધ્યાન રાખશો. અહીં કેપિટલ Q કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું માટે એને સ્ત્રોત વિદ્યુતભાર અને સ્મોલ q જેની ઉપર આપણે અસર જોઈ એને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. આ અગત્યની વાત છે. જેના કારણે વિદ્યુતભાર ઉત્પન્ન થયો એ સ્ત્રોત વિદ્યુતભાર થશે. જેની ઉપર આપણે અસર જોઈ છે એને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખીશું. યાદ રાખજો, સ્ત્રોત વિદ્યુતભાર એના મૂળ સ્થાને જ રહેવો જોઈએ. સ્મોલ q એને વિદ્યુતભારની આસપાસ, આ સ્મોલ q એને વિદ્યુતભારની આસપાસ આગળ પાછળ ગમે તે બિંદુએ તમે લાવી શકો. એટલે એના ફેરફાર પ્રમાણે બળની અસરમાં ફેરફાર દેખાય. કેપિટલ Qના સ્થાનમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી અને માટે જ E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q એ સૂત્ર બહુ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. બીજો મુદ્દો, હવે ધ્યાન રાખજો, કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ક્રિયાત્મક રીતે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ qના પદમાં વ્યાખ્યાયિત કરેલું હોવા છતાં સ્મોલ qથી સ્વતંત્ર છે. એનું કારણ એવું છે કે કેપિટલ F એ સ્મોલ qના સમપ્રમાણમાં છે. F વાળું સૂત્ર F બરાબર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. એટલા માટે Qનું સમપ્રમાણ છે બળ માટે. તેથી F અપોન Q ગુણોત્તર, બહુ જ અગત્યની વાત, F અપોન Q ગુણોત્તર સ્મોલ q પર આધારિત નથી. આ ધ્યાન રાખજો, F અપોન Q ગુણોત્તર સ્મોલ q પર આધારિત નથી. કેપિટલ Q વિદ્યુતભાર વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ સ્મોલ qના સ્થાન ઉપર આધાર રાખે, જે કેપિટલ Qની આસપાસ અવકાશમાં કોઈપણ મૂલ્ય ધારણ કરી શકે. આ અગત્યની વાત છે, ધ્યાન રાખવાની છે. ત્રીજો મુદ્દો, વિદ્યુતભારો સામાન્ય રીતે બે પ્રકારના, એક ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર. ધન અને ઋણ બંને વિદ્યુતભારો માટે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સામાન્ય રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, પણ દિશા અંદર કે બહારની વિચારવી પડે. યાદ રાખજો, ધન વિદ્યુતભાર માટેનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હંમેશા બહારની દિશામાં હશે, એટલે કે કેન્દ્રથી દૂર તરફ જશે. યાદ રાખજો, આ વાત કોના માટે કરેલી છે તો Q ગ્રેટર ધેન 0. ધન વિદ્યુતભાર માટે વાત કરો તો ધન વિદ્યુતભાર માટે ક્ષેત્ર એ કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં પણ બહાર તરફની દિશામાં એટલે દૂર જશે.
ઋણ વિદ્યુતભાર માટેની વાત કરો તો ત્રિજ્યાવર્તી ખરું, પણ ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશા થશે, આ પ્રમાણે દોરી શકાય. એટલે અગત્યની વાત આ ઋણ વિદ્યુતભાર માટેની વાત છે. ક્યુ લેસ ધેન 0 એટલે ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય, ધન વિદ્યુતભારમાં ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય. બહુ જ અગત્યની વાત યાદ રાખવાની. ચોથો મુદ્દો, વિદ્યુતભાર કેપિટલ ક્યુને લીધે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળનું માન કેપિટલ ક્યુ વિદ્યુતભારથી સ્મોલ ક્યુ વિદ્યુતભારના અંતર પર આધારિત છે. સૂત્ર આપણું F બરાબર KQ/R², એટલે અંતર પર આધારિત, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ અંતર પર જ આધારિત થશે. આમ કેપિટલ ક્યુ વિદ્યુતભારથી સમાન અંતરોએ આવેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર ત્યાંથી સરખા અંતરોએ આવેલા દરેક બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન થશે. જેમ જેમ અંતર બદલાશે એમ ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જાય. દાખલા તરીકે આ જ આકૃતિમાં જુઓ કે અહીંયા ક્ષેત્રનું મૂલ્ય સરખું, પણ અહીંથી સહેજ દૂર જવાનો પ્રયત્ન કરો તો આ જગ્યા પાસે ક્ષેત્ર જેટલું અહીંયા હશે એટલું મળશે નહીં. એમાં સહેજ ફરક પડશે, ધ્યાન રાખજો. હવે નવા મુદ્દાની શરૂઆત. વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર, કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા, એનો સંપૂર્ણ ઉપયોગ થશે. અહીંયા ધ્યાન આપજો. કોઈ ઉગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશો સદિશ R1, સદિશ R2 અપ ટુ સદિશ Rn ધરાવતા વિદ્યુતભારો અને Q1, Q2 અપ ટુ Qnના તંત્રનો વિચાર કરો. હવે આમાંથી કોઈ એક વિદ્યુતભારના લીધે અવકાશમાંના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની અને વિદ્યુતભારોના તંત્રને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રની અસર અથવા તો એનું પરીક્ષણ એ જો જોવું હોય તો સંપાતપણાનો સિદ્ધાંત અને કુલમ્બના નિયમનો ઉપયોગ કરવો પડે. કેવી રીતે સમજી શકાય? તો ધારો કે અલગ અલગ પ્રકારના વિદ્યુતભારો વિચારી લઈએ. આગળ કીધું એ પ્રમાણે ધારો કે Q1, ધારો કે Q2, ધારો કે Q3, ધારો કે Q4. અહીંયા આપણે ચારે ચાર ધન વિદ્યુતભારો લીધા છે. હવે આ વિદ્યુતભારોની અસર માની લો કે આવા ઉગમ બિંદુની સાપેક્ષે કોઈક P બિંદુ પર જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય? તો સૌથી પહેલા નંબરમાં Q1 વિદ્યુતભારથી P બિંદુ સુધીનો સ્થાન સદિશ અથવા એને જોડતો સદિશ એને R1P કહી દઈએ. બીજા નંબરના બિંદુથી જોડતો સદિશ R2P કહી દઈએ. ત્રીજા વિદ્યુતભાર માટે R3P કહી દઈએ. ચોથા નંબરના વિદ્યુતભાર માટે R4P કહી દઈએ. દરેકે દરેક ધન વિદ્યુતભાર હોવાથી આગળ સમજાવ્યું તે પ્રમાણે તેનું ક્ષેત્ર સામાન્ય રીતે દૂર તરફ જશે. દરેક વિદ્યુતભાર માટે જુઓ તો ધારો કે Q1 વિદ્યુતભાર, તો એનું ક્ષેત્ર આ દિશામાં સદિશ E1 તરીકે દર્શાવાય. Q2 તો એનું ક્ષેત્ર આ દિશામાં E2 વડે દર્શાવાય. Q3 એનું ક્ષેત્ર આ દિશામાં E3 સદિશ વડે દર્શાવાય. Q4 એનું ક્ષેત્ર આ દિશામાં E4 વડે દર્શાવાય. જ્યારે આપણી પાસે E1, E2, E3, E4 આવા ચાર સદિશો મળ્યા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ સદિશોના સરવાળા માટેની રીત એનો ઉપયોગ કરી અને એનું પરિણામી મેળવવું હોય તો દરેકે દરેક સ્વતંત્ર સદિશોના સરવાળાની મદદથી મેળવી શકાય. તો ધારો કે પહેલા નંબરનું વિદ્યુત ક્ષેત્ર, એવું બીજા નંબરનું, એવું ત્રીજા નંબરનું, ચારે ચારનો સરવાળો કરીએ. E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4, તો દરેકે દરેકના સરવાળા પ્રમાણે K અથવા આગળ શીખવાડ્યું એ પ્રમાણે Kની જગ્યાએ 1/4πε0, તો 1/4πε0 પહેલા નંબરનો વિદ્યુતભાર Q1 અંતર 1p/2 ઇન્ટુ 1p કેરેટ. એવું સેમ કન્ડિશનમાં બીજું થશે 1/4πε0 Q2 R2p² R2p કેરેટ
प्लस 1/4πε0 Q3 R13 स्क्वेर 13 कैरेट प्लस 1/4πε0 Q4 R14 कैरेट। अगत्यनी बात है, खास ध्यान राखवानुं, अहींया स्क्वेर थशे। हवे आ दरेके दरेकनुं परिणामी मेळववुं होय तो सरवाळा स्वरूपे मेळवी शकाय, ए आपणने खबर छे। हवे 4 विद्युत भारो हता तो सरवाळो आ रीते मेळवी शक्या, पण धारो के वधारे पड़ता विद्युत भारो होय अने एनुं परिणामी विद्युत क्षेत्र जो शोधवुं होय तो शुं करी शकाय? तो n विद्युत भारो माटे सदिश E इज इक्वल टू सदिश E1 प्लस सदिश E2 अप टू सदिश En। किंमत मूकी दईए 1/4πε0 Q1 1p स्क्वेर R1p कैरेट 1/4πε0 Q2 R2p स्क्वेर R2p कैरेट अप टू प्लस 1/4πε0 Qn RnP स्क्वेर RnP कैरेट। बहु अगत्यनी बात है, ध्यान रखजो। आ बधानुं सरवाळा स्वरूपे बात करवी होय तो सिग्मा I इज इक्वल टू 1 to n QI RIP स्क्वेर इंटू RIP कैरेट। हवे 1/4πε0 1 2 3 एवा दरेके दरेकनी अंदर हशे तो आगळ कॉमन तरीके लखी शकाय। तो आ परिणामी विद्युत क्षेत्र संपातपणाना सिद्धांत अनुसार 2 सदिशो होय तो कूलम्बना नियम प्रमाणे जेम बळ शोधता था ए ज प्रमाणे शोधी शकाय। अगत्यनी वात छे, ध्यान राखजो। हवे नवो मुद्दो, विद्यार्थी मित्रों आमां ध्यान आपजो। विद्युत क्षेत्रनो भौतिक अर्थ। आ मुद्दो टेक्स्टबुक मांथी वाँचवो खूब जरूरी है, कारण आमां समझ अगत्यनी बात है। एटले टेक्स्टबुक मांथी वाँचवानो प्रयत्न करजो। आ मुद्दो वाँचवो जरूरी है। हवे विद्युत क्षेत्रनो ख्याल आपणे शा माटे दाखल कर्यो एवुं जो समझवुं होय तो नॉर्मल व्याख्या एवी आपी के भाई एकम विद्युत भार दीठ लागतुं बळ एने विद्युत क्षेत्र कहेवाय। तो खरेखर तो विद्युत भार पर लागतुं बळ एने तो कूलम्बना नियम अथवा तो संपातपणाना सिद्धांतनी मददथी शोधी शकाय। तो शा माटे विद्युत क्षेत्रनी रचना अथवा तो विद्युत क्षेत्रनो ख्याल ए आपणे दाखल करवो जोईए। तो ध्यान आपजो, एनुं कारण शुं छे? तो स्थित विद्युत क्षेत्र माटे अथवा स्थित विद्युत शास्त्र माटे विद्युत क्षेत्र एक सगवड़ भरी राशि है, पण खरेखर जरूरी नहीं। विद्युत क्षेत्र विद्युत भारोना तंत्रना विद्युत पर्यावरणनी लाक्षणिक रजूआतनी एक सुंदर रीत है। विद्युत भारोना तंत्रनी आसपास अवकाशमांना कोईपण बिंदुए विद्युत क्षेत्र ते बिंदुए ते स्थाने मूकेला एकम धन विद्युत भार पर लागता बळनुं मान अथवा मूल्य आपे छे। मित्रों अगत्यनी बात याद राखवानी के विद्युत क्षेत्र ए विद्युत भारोना तंत्रनी लाक्षणिकता छे। विद्युत क्षेत्र नक्की करवा माटे मूकेला परीक्षण विद्युत भार पर आधारित नथी। भौतिक विज्ञान में क्षेत्र शब्द सामान्य रीते एवी राशिनो उल्लेख करे के जेने अवकाशमांना दरेक बिंदुए व्याख्यायित करेल छे अने जे एक थी बीजा बिंदुए बदलाय छे। विद्युत क्षेत्र सदिश भौतिक राशि, कारण के बळ ए सदिश छे। आपणने खबर छे चुंबकनी वात, एक जग्याए चुंबक मूकेलुं होय तो एनी असर एना मर्यादित विस्तार पूरती जोई शकाय। आपणा घरमां ट्यूबलाइट चालू होय
તો મર્યાદિત વિસ્તાર પૂરતું એનું અજવાળું આપણે મેળવી શકીએ છીએ. આ દરેક પ્રકારના ક્ષેત્રનો ખ્યાલ છે. અગત્યની વાત છે, યાદ રાખવાની છે. હવે આવા ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યુત ક્ષેત્રનો સાચો અર્થ જો સમજવો હોય તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની જેમ આગળ જઈશું તેમ સમય આધારિત ચુંબકીય ઘટનાઓ સાથે કામ કરવું પડશે. એના માટેનું એક પ્રકરણ પણ આવશે. જેમ કોર્સ આગળ ચાલશે તે પ્રમાણે શીખવા મળશે. એવું ધારી લો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2. ધારો કે બે વિદ્યુત ભારો છે આપણી પાસે, એક Q1, બીજા નંબરનો વિદ્યુત ભાર Q2. આ બંને વિદ્યુત ભારોની પ્રવેગી ગતિમાં તેમની વચ્ચે લાગતા બળોનો વિચાર કરો. હવે સંકેતિક માહિતી જે મહત્તમ ઝડપથી એકથી બીજા બિંદુએ પહોંચે તે ઝડપ, એને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c તરીકે ઓળખી શકાય. Q1 અને Q2 એ બંને માટે આ અસર તત્ક્ષણ ઉદ્ભવતી નથી, કારણ Q1ની ગતિની અસર વચ્ચેનો થોડોક Q2ની અસર અથવા Q1ના કારણે Q2 ઉપર લાગતું બળ, Q2ના કારણે Q1 ઉપર લાગતું બળ, આ બંને બાબતોમાં થોડોક સમયનો વિલંબ હોય છે. બરાબર આ બાબતમાં કોઈપણ સ્થાને વિદ્યુત ક્ષેત્ર એનો ખ્યાલ એ સ્વાભાવિક અને ઉપયોગી છે. મહત્ત્વની વાત છે, ખાસ ધ્યાન રાખવાની. ટેક્સ્ટબુકમાં આના માટેનું સંપૂર્ણ નોલેજ છે. જ્યાં સુધી નહીં વાંચો ત્યાં સુધી આ મુદ્દામાં ખબર નહીં પડે. માટે આ મુદ્દા પૂરતી ચોપડી વાંચવી ખૂબ જરૂરી છે, ધ્યાન રાખજો. હવે સામાન્ય રીતે સદિશ ભૌતિક રાશિ માટેના ગાણિતિક ખ્યાલો 11મા ધોરણમાં શીખ્યા હતા. એટલે સદિશોને પોતાનું આગવું ગણિતિક હોય. મિકેનિક્સની અંદર આગવું ગતિશાસ્ત્ર પણ હોય. એના નિયમો પ્રમાણે એનું કામ થતું હોય. કોઈપણ પ્રકારની સ્વિચિંગ ક્રિયાઓ, ઓન ઓફ, ચાલુ બંધ કરવા માટેની ક્રિયાઓ, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ માટેની વાત, આ બધા વાતો અથવા આ બધા ખ્યાલ એ ભૌતિક વિજ્ઞાનના પાયામાં રહેલા છે. અને એના મુદ્દાઓની વિગતવાર ચર્ચા જેમ જેમ નવા મુદ્દાઓ આવશે એ પ્રમાણે કરતા જઈશું. મિત્રો, હવે સ્વાધ્યાયના દાખલાઓની થોડીક શરૂઆત. આપણી સિસ્ટમ પ્રમાણે તમને યાદ હોવું જોઈએ કે ગણતરી કોને કરવાની? તમારે. યાદ રાખજો, ગણતરી સાહેબ નહીં કરે, કેલ્ક્યુલેટરથી ગણતરી જાતે કરવી પડશે. સૌથી પહેલાં સ્વાધ્યાયનો પહેલો દાખલો. રકમ માટે ટેક્સ્ટબુક જોવી જરૂરી છે. રકમ જોઈને ટેક્સ્ટબુકમાં કામ કરજો. હું વાંચું છું રકમ. 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર. આપણી સિસ્ટમ પ્રમાણે જે કોઈ પણ માહિતી આપી હોય સૌથી પહેલાં જમણી બાજુ ભેગી કરીશું. તો સૌથી પહેલાં Q1 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻⁷ કુલમ, Q2 3 × 10⁻⁷ કુલમ. બે વિદ્યુત ભારો તૈયાર થઈ ગયા આપણી પાસે. એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતર R આપેલું છે. R બરાબર 30 સેન્ટીમીટર, મીટરમાં રૂપાંતર કરીશું. 30 × 10⁻² મીટર, મીટરમાં રૂપાંતર થઈ ગયું. બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે લાગતું બળ શોધો. F જોઈએ. કુલંબના નિયમનો ઉપયોગ કરવાનો યાદ હોવું જોઈએ. તો કુલંબના નિયમ પરથી F બરાબર K Q1 Q2 અપોન R². થિયરી શીખવાડીએ પ્રમાણે કેનું મૂલ્ય શીખવાડેલું છે, યાદ હોવું જોઈએ. K બરાબર 9 × 10⁹ એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. આ યાદ રાખવાનું. કેની કિંમત તૈયાર? Q1 તૈયાર, Q2 તૈયાર, R વર્ગ કરવાનો ભૂલવાનો નહીં. કિંમત મૂકીને સાદું રૂપ આપશો એટલે ગણતરી થઈ જશે. અહીંથી આપણી સિસ્ટમ પ્રમાણે ગણતરી જાતે કરવાની. એટલે અહીંયાથી કામ તમારી જાતે કરવું પડશે. યાદ રાખજો. આ સ્વાધ્યાયનો પહેલો દાખલો. હવે
એ જ પ્રમાણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 રકમમાં ધ્યાન આપજો, રકમ ટેક્સ્ટબુકમાં ખાસ વાંચજો. 0.4 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. જેટલું વાંચ્યું એની ડિટેલ લખી દઈએ. 0.4 માઇક્રોકુલમ્બ, પહેલા નંબરનો વિદ્યુતભાર Q1, 0.4 માઇક્રોકુલમ્બ, કુલમ્બમાં રૂપાંતર કરીશું 0.4 × 10⁻6 કુલમ્બ. બીજા નંબરની અંદર એક બીજો -0.8 માઇક્રોકુલમ્બ, Q2 = -0.8 માઇક્રોકુલમ્બ વિદ્યુતભાર, એનું કુલમ્બમાં રૂપાંતર -0.8 × 10⁻6 કુલમ્બ. અગત્યની વાત, ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય આપેલું છે F = 0.2 ન્યૂટન. તો બે વિકલ્પો આપણી પાસે, એમાં પહેલા નંબરનો વિકલ્પ, એ વિકલ્પ બે વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું હશે. બે વિદ્યુતભારો વચ્ચે જો અંતર શોધવું હોય તો ફરી એકવાર કુલમ્બનો નિયમ, K Q1 Q2 /r². અગત્યની વાત, R શોધવાનો, r² ને કરતા બનાવો, K Q1 Q2 /F. K Q1 Q2 અને Fની કિંમત મૂકશો, સાદું રૂપ આપશો એટલે કિંમત મળી જશે. બહુ જ અગત્યની વાત છે, ધ્યાન રાખજો. હવે જ્યારે બીજા મુદ્દાની વાત, બી વિકલ્પ, R જાતે શોધવાનો, આ કામ જાતે કરવું પડશે. હવે બી વિકલ્પ, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે. તો ન્યૂટનના નિયમ પ્રમાણે પહેલાના કારણે બીજા ઉપર અને બીજાના કારણે પહેલા ઉપર, બંનેના કારણે લાગતા બળોના મૂલ્યો સરખા જ. એટલે આઘાત અને પ્રત્યાઘાત, ન્યૂટનનો નિયમ અથવા કુલમ્બનો નિયમ જે યાદ કરો એ F12 = -F21 સાબિત કરેલું છે. માટે બીજા વિકલ્પમાં બીજા ગોળા ઉપર પ્રથમના કારણે લાગતું બળ, તો જે રકમમાં આપેલું છે એટલું જ 0.2 ન્યૂટન જેટલું જ બળ લાગશે, યાદ રાખવાનું. મિત્રો, આ દાખલામાં એક બાબતનું ખાસ ધ્યાન રાખજો, છેલ્લે તકલીફ ના પડે. Q1 = +0.4, Q2 = -0.8. અહીંયા Q2 = -0.8 લેશો તો આ મૂલ્ય આખું ઋણ થઈ જશે, એટલે r² મૂલ્ય માઇનસ બનશે. છેલ્લે r બરાબર ઋણ લાવશો તો એવું નહીં કરવાનું. આ Q2નું મૂલ્ય માઇનસ આપવા પાછળનું કારણ કે એક ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર, એટલે F જે આપણને મળે છે એ બંને વચ્ચે બળ આકર્ષી પ્રકારનું એવું સૂચવે છે. આપણે Q1 અને Q2ના મૂલ્યો પસંદ કરવાના, અને જો મૂલ્યો પસંદ કરવાના થાય તો Q2 = -0.8ની જગ્યાએ 0.8 લઈને જ કામ કરવાનું. એટલે r²નું તમે વર્ગમૂળ કરશો તો r વાળો જવાબ પ્લસ આવશે, યાદ રાખજો. હવે નવા દાખલા તરફ આગળ, ત્રીજા પ્રશ્નની શરૂઆત. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન 1.3. આવી એક ફોર્મ્યુલા આપેલી છે KE² એના છેદમાં GMEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો = પરિમાણ રહિત, આવું સાબિત કરવાનું છે. હવે આ પરિમાણ રહિત કેવી રીતે સાબિત કરી શકાય? તો KE, GME અને MP જો દરેકે દરેકના પારિમાણિક સૂત્રો આવડતા હોય તો આ પારિમાણિક સૂત્ર એ પરિમાણ રહિત સાબિત કરી શકાય.
તો એ પરિમાણ રહિત પારિમાણિક સૂત્રો આવડતા હોય તો જ કરી શકીએ, બાકી ના કરી શકાય. તો એના માટે આપણે દરેકે દરેકના પારિમાણિક સૂત્રો મૂકવા પડશે. તો ચાલો શરૂ કરીએ પારિમાણિક સૂત્રો મૂકવાનું. સૌથી પહેલાં કેનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ. M1 L3 T-2 Q-2. E વિદ્યુતભાર એનો એકમ કુલંબ થશે એટલે Q2 E સ્ક્વેર છે એટલે Q2 લખી શકાય. G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક યાદ હોવો જોઈએ. M-1 L3 T-2. અગત્યની વાત, Me અને MP બંને દળ છે. ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, દળનો એકમ કિલોગ્રામ, સમાવેશ એમમાં થાય એટલે થશે M2. ચલો આનું સાદું રૂપ જુઓ તો ઉપરનું સાદું રૂપ M1 L3 T-2 Q-2 Q+2 0 થઈ જશે. છેદમાં M આ -1 આ +2 એટલે થશે -1 L3 અહીંયા +1 L3 T-2. મિત્રો જુઓ ઉપર નીચે બંને જગ્યાએ M1 L3 T-2, નીચે પણ M1 L3 T-2. સાદું રૂપ કરશો તો M0 L0 T0 પારિમાણિક સૂત્ર અસ્તિત્વ ના ધરાવે, માટે એને પરિમાણ રહિત લખી શકાય. આ અગત્યની વાત છે, યાદ રાખવાની. હવે પ્રશ્ન આગળ ચાલુ છે. હવે એવું પણ કીધેલું છે કે ભાઈ આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો જો ગુણોત્તરનું મૂલ્ય શોધવું હોય તો ફરી એકવાર K² છેદમાં GMEMP દરેકે દરેકના મૂલ્યો આપણને યાદ હોવા જોઈએ. હું લખી આપું છું. સૌથી પહેલાં K બરાબર 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલંબ. કેપિટલ G ગુરુત્વ. હવે K²/GMEMP એમાં કિંમતો મૂકી દઈએ તો E બરાબર 1.6 × 10⁻⁹ કુલંબ. કેપિટલ G ખબર હોવી જોઈએ આપણને. કેપિટલ Gનું મૂલ્ય 6.67 × 10⁻11. એનો એકમ શું હતો 11મા ધોરણની અંદર યાદ હોવો જોઈએ. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. Me ઇલેક્ટ્રોનનું દળ થશે. કેટલું થશે ઇલેક્ટ્રોનનું દળ તો ખબર હોવી જોઈએ. 9.1 × 10⁻31 કિલોગ્રામ. MP એટલે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ. આ દરેકે દરેક પ્રકારની કિંમત અહીંયા મૂકી અને સાદું રૂપ જાતે કરવાનું છે. યાદ રાખજો, આ અગત્યની વાત છે.